સૌને ભાવથી જય સ્વામિનારાયણ। આપણે સૌએ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છત્રાયો ચાલે રાજ, આ કીર્તન જરૂર સાંભળ્યું જ હશે અને ગાયું પણ હશે। વળી શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટામાં પણ આ પદ સમાવેલ છે, તેથી મંદિરોમાં ઘરોમાં આ રોજ ગવાય છે। આજે આ કીર્તનની રચના ક્યાં થઈ, કેવી રીતે થઈ તે અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। અગાઉ પણ આવી માહિતી આપતા વિડીયો જો તમે ન જોયા હોય તો જરૂર જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં લીંબ તરુ તળે સભા કરી વિરાજમાન હતા અને પોતાના અવતાર હેતુ પ્રેરક અમૃત વચનો ઉચ્ચારતા હતા અને બોલ્યા, હે સંતો, અમે ક્યારેય આ લોકમાં આવ્યા નથી અને આવશું પણ નહીં, પરંતુ આ વખતે જે અવતાર ધર્યો છે તે અલૌકિક અવતાર છે। અમારે આ વખતે કોઈની કરણી સામું જોવું નથી, સર્વેના દોષને હરી લેવા છે। જે કોઈ અમારા યોગમાં આવ્યા છે તે સર્વેનો છેલ્લો જન્મ કરી દેવો છે। હવે તો એ સર્વે અક્ષરના અધિકારી થઈ ચૂક્યા, આવી રીત કોઈએ પ્રવર્તાવી પણ નથી। આ સભામાં સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી હાજર હતા। એ જ સમયે સુરતથી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી મંડળ સહિત પધાર્યા। શ્રીજી મહારાજે તેમને બાજુમાં બેસાડી ક્ષેમ કૌશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, મુક્તાનંદ સ્વામી, સુરતના સત્સંગને કોઈ ઉપદ્રવ તો નથી ને? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, આપના અમોઘ પ્રતાપથી અનેક મનુષ્યો સત્સંગી થયા છે, સર્વે આપના પ્રતાપે સુખી છે। ભગવાન શ્રીહરિ કહે, સૌને સત્સંગમાં રાખવાની અને વર્તમાનમાં રાખવાની ટકોર તમે કરતા જ હશો ને? મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, આ સુરત રાજસ ગુણ પ્રધાન હોવા છતાં લોકો વ્યસનો છોડે છે અને વિષય વિકાર છોડવાના નિયમ લઈ વિષય રહિત બને છે, પર સ્ત્રીને મા બેન ગણે છે અને પરધન વિષ્ટાસમ ગણે છે, હિંમતપૂર્વક ધર્માચરણપૂર્વક ભક્તિ કરશું એવી ટેક લે છે। આ ઉપર મુક્તાનંદ સ્વામીએ લોયા નાગડકાના ઘેલા ભક્ત કોળીની શ્રીજી મહારાજને વાત કરવા માંડી કે મહારાજ, ભયંકર દુષ્કાળે ભોડો લીધો હતો, તે જ સમયે લોયા નાગડકાના ઘેલા કોળી પેટીયું કમાવા પોતાના સુરવીર સત્સંગી ધર્મપત્નીને સાથે લઈ સુરત જતા હતા। નિર્જન માર્ગમાં ધોમ ધકતા તાપમાં બપોરે ચાલતા કોઈનો સુવર્ણનો તોડો પડ્યો હતો। તે જોઈ ઘેલા ભગતને વિચાર થયો કે આ સુવર્ણ તોડો જોઈ મારી પત્નીને વૃત્તિ બગડશે તો? એ બીકે તોડા ઉપર ધૂળ વાળી દીધી। ધૂળથી કંઈક ઢાંકતા દૂરથી તેમની પત્નીએ આ જોયું અને પછી નજીક આવીને પૂછ્યું કે તમે ત્યાં ધૂળ કેમ વાળતા હતા? ત્યારે ગેલા ભગતે જવાબ ના દીધો। ફરીથી પત્નીએ પૂછ્યું તો કહ્યું, જુઓ, તમે મહારાજની આજ્ઞા લોપો તેમ તો નથી, પણ મારી ફરજ છે કે દેશકાળે ક્રિયા કરી કોઈ ધર્મ ન ભૂલીએ એવું જાણપણું સતત રાખવું જોઈએ। તેથી ત્યાં પડેલ સોનાનો નવો તોડો જોઈ તમારું મન ન લલચાય એવા શુભ હેતુથી તેની પર મેં ધૂળ વાળી દીધી। આ સાંભળી ઘેલા ભગતના સુરવીર ધર્મપત્ની બોલ્યા, ઓહો, આ વાત હતી, એમાં શું, તમે તો ધૂળ ઉપર જ ધૂળ વાળી। પતિદેવ, પારકી સુવર્ણ વસ્તુને તમે સુવર્ણના રૂપમાં જોઈ, પરંતુ જ્યારથી સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, જ્યારથી પંચવર્તમાન યુગ સંતો થકી જીવનમાં ધર્મ દ્રઢ કર્યો, કંઠી બાંધી, ત્યારથી મારે મન પારકું ધન વિષ્ટા સમાન છે। વાહ, ભક્ત પણ એવા અને ભક્તાણી પણ એવા। મહારાજ, આ બધો આપનો જ અમોઘ પ્રતાપ છે કે ગામડાના અભણ માણસો પણ આવું શુદ્ધ ચારિત્ર્યપૂર્ણ વૈદિક જીવન જીવે છે। ત્યારે શ્રીજી મહારાજ કહે, સ્વામી ધન્ય છે, હાલ અમે આ સભામાં એ જ વાત કરી રહ્યા હતા। મારા સંતો આ વિષમ કાળે અષ્ટ પ્રકારે ધનશ્રીનો ત્યાગ, મહાત્મ્ય સહિત ભક્તિ યુક્ત જીવન જીવે છે। તમારા વર્તનને જોઈ તમે કયા મુજબ પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે આવા પંચ વર્તમાન પાળે છે। આ બધો યશ મારા લાડીલા સંતો તમને ફાળે જાય છે। તમને જે કોઈ જમાડે, દર્શન સેવા સ્પર્શ કરે અથવા તમારા મળેલને મળે એનું ગોળાનું પાણી પીવે, એનું પર મારે કલ્યાણ કરવું છે। આ જ સમયે ધ્યાન દઈને સમગ્ર સત્સંગનું કેફભર્યું વાતાવરણ હૈયે ધારતા પ્રેમાનંદ સ્વામીએ એ જ સમયે કીર્તનોની રચના કરી। શ્રીજી મહારાજને કહ્યું કે પ્રેમ સખી, આપની કીર્તન કૃતિ નહીં સંભળાવો? પ્રેમાનંદ સ્વામીએ તરત શ્રીહરિની આજ્ઞાથી સ્વરચિત કીર્તન લલચાર્યું કે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છત્રાયો ચાલે રાજ, અને એ સભામાં સર્વેજનો ઝીલતા હતા। આમ સભામાં શ્રીજી મહારાજના વચનામૃતો તથા સુરતથી આવેલ મુક્તાનંદ સ્વામીએ કહેલ ઘેલા ભગતનો પ્રસંગ સાંભળી પ્રેમાનંદ સ્વામીએ આ પદોની રચના કરી હતી, જે આજે પણ ખૂબ જ પ્રેમથી ગવાય છે અને મહારાજનો આ પદ અલૌકિક મહિમા વર્ણવે છે।
ભક્તો, આ રીતે આ પદની શરૂઆત થઈ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. સૌને જય સ્વામિનારાયણ.